તો બૂંદ એટલે શું ને પરપોટા એટલે શું? બૂંદની અંદર આપણે એવું ક્યારે બની શકે? ત્યારે એના અંદરનું જે એને આપણે આઉટર પ્રેશર વેલ્યુ કેવી, તો કે ઇનર પ્રેશરની વધારે હોય, આઉટર પ્રેશર કેવી, આઉટર પ્રેશર ઇનર પ્રેશર, ત્યારે તમે શું બનાવી શકો છો? તો કે કાં તો બૂંદ બનાવી શકો કાં તો પરપોટો. ધ્યાન આપજો. હશે તો કે આખું જે તરલ હશે એ તરલ માધ્યમ કેવું હશે? હશે. ખ્યાલ આવે છે? જ્યારે પરપોટો હશે, પરપોટાની અંદર શું આવેલી હશે અંદર? તો કે પરપોટો જે છે એ પરપોટાની અંદર આવેલી હશે, પરપોટાની અંદર હવા આવેલી હશે. તો કે ભાઈ એટલે કે પાણી જો વધારે હશે એને લાગશે તો કે ઇન્ટરનલ પ્રેશર, અને જ્યારે આઉટર પ્રેશર છે તે કોના દ્વારા લાગશે? હવા દ્વારા લાગશે. કોના દ્વારા લાગશે? હવા દ્વારા. હવે મારે શું કરવાનું છે? તો કે મારે અહીંયા આગળ હાલની કન્ડિશન જે બૂંદની ત્રિજ્યા છે સ્મોલ આર જેટલી, બૂંદની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર જેટલી. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. સ્મોલ આર જેટલી એ ત્રિજ્યા મારે વધારીને ડેલ્ટા આર જેટલી, આર જેટલો ત્રિજ્યાનો શું વધારો કરવો છે? એ વધારો કરવાના કારણે ધારો કે આપણું બૂંદ આટલું મોટું, ધારો કે આટલું ક્લિયર છે? તો મારે એ મોટું કરવા માટે લાગુ પાડવું પડતું બળ કેટલું છે? બળ મારે શું કરવું? શું શોધવું છે? લાગુ કરવું પડે બળ શોધવું. સમજ પડે છે કે નહીં? કે જેના દ્વારા હું શું આર જેટલો વધારો કરવા, બરાબર છે? વધારો કરવા લગાડવું પડતું, લગાડવું પડતું આપણા એની કિંમત કેટલી થશે? થશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આઈડિયા આવ્યો? ચાલો તો પીઆઈ માઇનસ ઇન્ટુ શું લખાઈ ગયું આપણું? બટ ક્ષેત્રફળ છે એ શું છે? એક ક્ષેત્રફળ કે ભાઈ કોઈ બૂંદ છે તે ગોળાકાર હોય, ગોળાકાર હોય એટલા માટે બરાબર આવશે આઈ આર સ્ક્વેર, એટલે 4 પાઈ આર સ્ક્વેર જેટલું શું હશે આપણી? અને મારે હવે અહીંયા આગળ ત્રિજ્યા જે વધારવાની છે ખ્યાલ આવશે? શરૂઆતમાં આપણું બૂંદ છે તે આર ત્રિજ્યા, આ ત્રિજ્યા લાગનારો ફોર્સ કેટલો છે? પીઆઈ માઇનસ આર સ્ક્વેર. એટલે અહીંયા આગળ જો લખો એફ બરાબર છે, કેટલા લખાશે? આર, આર સ્ક્વેર ની કિંમત કેટલી લખાશે આપણે? આર લખશું. હવે મારે આર જેટલો વધારો કરવો કાર્ય, કાર્ય થશે, બોલો આર જેટલો આર થશે, કારણ કે આપણે વધારો કેટલો આર જેટલો. આના પરથી શું એફ ની કિંમત આર માં આવી ગયું આપણું ડબલ્યુ, એટલે આ જે વેલ્યુ પડી
હવે તમને બધાને એક સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે પૃષ્ઠતાણનું ઓરિજિનલ ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ સંકળાયેલી ઊર્જાને એની સાથે સંકળાયેલું તાણ કહેવામાં એટલે પૃષ્ઠતાણ આધારિત આપણે વાત કરવી બરાબર છે. પૃષ્ઠતાણ આધારિત કે ભાઈ જ્યારે પણ કોઈ પદાર્થ છે તેમાં હું વધારો કે ઘટાડો કરું તો એને કારણે શું થશે, એના પૃષ્ઠતાણમાં શું આવશે, તાણમાં ચેન્જ આવશે તો કે એની આમાં ચેન્જ સમજ પડશે કે નહીં. સમજાવો. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ બરાબર છે એ કોઈ પણ વસ્તુ છે દાખલા તરીકે આપણે લીધું છે પરપોટો એની ત્રિજ્યા મારે વધારવી છે તો એ આવશે આવવાનો છે બરાબર છે ની અંદર આવવાનો છે અને ચેન્જ આવશે તે દરમિયાન થશે કે તમે જેમ જેમ બૂંદને ફૂલાવતા જશો તેમ તેમ એનું પૃષ્ઠતાણ વધતું જશે. તો કે સિમ્પલ એને કારણે આપણે શું કરશું અમુક સમય સુધી તમે એને ફૂલાવી શકો પછી શું થઈ ઓટોમેટિક ફૂટી જશે બ્રેક થઈ જશે. સમજ પડે છે. જો પૃષ્ઠતાણ વધારે હશે તો એનો પોતાનો શેપ જે હશે એ શેપ રાખશે જાળવી રાખશે. એ તો શું ગ્રેવિટેશનલ ફોર્સ વધી જશે કારણે શું તો એનું પૃષ્ઠતાણ ઘટી જાય ને એને કારણે તો મીન્સ બૂંદ કે પરપોટો આપણે જોઈ લો પરપોટાનો જે ગોળાકાર છે ગોળાકાર સ્વભાવ એ શાના માટે છે તો કે એના લાગનારું જો પૃષ્ઠતાણની વેલ્યુ વધારે હશે તો જે પોતાનો ગોળાકાર શેપ તે પછી ધારણ કરી રાખે. સમજ પડે છે પડે છે. એટલે હવે મારે શું કરવું તાણ છે તાણને અનુસંધાનમાં મારે ધ્યાનમાં રાખવાનું એના અનુસંધાન કે ભાઈ ઉર્જા કેટલી છે જો હું એની આર જેટલી આર કેવો આવે છે એટલે કે મારે ડેલ્ટા આર જેટલો વધારો કરવા એના અંદરના પૃષ્ઠતાણનો છે ભાઈ આર વધારો કરતા આર વધારો કરતા બરાબર પૃષ્ઠતાણને આપણે શેના ક્ષેત્રફળ વધારો કર્યો અહીંયા આગળ આપણે શું ડેલ્ટા એ એટલે તો કે ડેલ્ટા એટલે માઇનસ પ્રારંભિક રેડી રેડી આવે છે આવે છે મારે અહીંયા આગળ એની જરૂર એની જો ડેલ્ટા એ મને મળી જાય તો મારાથી ઉર્જા મળશે એના દ્વારા હું શું કરી શકીશ તો કે કાર્ય ઉર્જા પ્રમેયનો માઇનસ વિધાઉટ ધેટ ખ્યાલ આવશે મારે અહીંયા આગળ શું ડેલ્ટા એ શોધવો છે. ચાલો તો ડેલ્ટા એ શોધો એટલે અહીંયા R2 ની R2 ની R2 is R plus
ડેલ્ટા આર થશે, આર પ્લસ ડેલ્ટા આર લખાશે. અને પ્રારંભિક આપણે ફક્ત ડેલ્ટા આર જેટલો ખ્યાલ આવ્યો એમ હતા આગ બાગ નીકળતી આર પ્લસ આર લખવાનો આર કલરમાં લાગે પાર્લરમાં આગ લાગે જ ભાઈ, આપણી બાજુમાં બ્યુટી પાર્લર છે. આ છોકરાઓ આપણે ત્યાં ભણવા એનું કારણ આ જ છે. ચાલો ચાલો વધી આગળ. હા એટલે એમ એ લોકોને મોટિવેશન મળે એમ સિન્સિયર રહે એમ. પણ મેં તો અહીંયા પહેલેથી છું, ત્રીજું ચોથું વર્ષ થવાનું. ચાલો નેક્સ્ટ આગળ ધ્યાન આપજો. ત્યાં આગળ હું તો પહેલેથી મોટિવેટેડ જ છું એટલે મારે મોટિવેશનની જરૂર જ નથી. ચાલો ધ્યાન આપો. તો 4 પાઈ બ્રેકેટમાં આર સ્ક્વેર આર ડેલ્ટા આર આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. ચાલો આર સ્ક્વેર 8 પાઈ આર ડેલ્ટા ડેલ્ટા આર સ્ક્વેર રાઈટ. ચાલો હવે આર સ્ક્વેર આર સ્ક્વેર. હવે આ જુઓ આ શું છે ડેલ્ટા આર છે. આર એટલે કે ડેલ્ટા આર એટલે શું? કેમ કે ડેલ્ટા આર ની કિંમત આપણે વિચારીએ આર ની કિંમત બરાબર છે શેર કરશું એટલે એનો અર્થ શું એ કિંમત કેવી થવાની છે એટલા માટે આપણે શું કરીએ આટલું જે આખું આટલા પદને એની જરૂર નથી એકદમ અતિ સૂક્ષ્મ પદ છે. દરિયો છે દરિયો એમાં તું એક નાખે બરાબર તો દરિયાની સપાટી એકદમ બરાબર છે કાં તો તારું થૂક એમાંથી પાછું લઈ નથી ફરક પડવાનો. ક્લિયર છે એટલા માટે આપણે શું કરી દઈએ એને ક્લિયર છે તો શું થઈ ડેલ્ટા એ બરાબર 8 પાઈ આર 4 થઈ દરિયામાં તમે થૂકી ગયો બરાબર તો કઈ સુનામી નથી આવી જવાની. અહીંયા પણ સેમ એજ છે જો આ નાનું અમથું આપણે દરિયો થોડો ક્લીન કરી નાખવાનો દરિયામાં કઈ ફરક પડવાનો ખ્યાલ આવ્યો થઈ ગયું હવે આની હારે 4 પાઈ ના ગુણ કેટલો તો જવાબ ડેશ કાં પેલી કાં હીરું ખ્યાલ આવ્યો. ચાલો આના આધારે આપણે લખીએ યાર એટલે આ તમારી થઈ ગઈ આપણને કાર્ય ઉર્જા કાર્ય ઉર્જા કાર્ય ઉર્જા કાર્ય ઉર્જા કાર્ય ઉર્જા કાર્ય ઉર્જા કાર્ય બરાબર કાર્ય કેટલું આપણે કાર્ય pi માઇનસ પી બરાબર છે. ચાલો આર સ્ક્વેર ડેલ્ટા આર ચાલો બીજું શું
4 દુની pi માઇનસ પીઓ કેટલા મળશે ડાયરેક્ટ લખી દઈએ માઇનસ આઈડિયા આવશે પર પાડવો પડે આ રીતના તમને શું મળી હવે આમાં શું ધાર્યું છે ત્યારે આપણો જે પરપોટો કે હવામાં છે ત્યારે એ હવામાં હોય ત્યારે સપાટી કેટલી અને જો એને કોઈક માધ્યમની અંદર લેવામાં તો ત્યારે એની મુક્ત સપાટી કેટલી એટલા માટે જ્યારે કોઈ એ પ્રવાહીની થઈ જશે ખ્યાલ આવશે હવાની અંદર સપાટી આપણે કોઈક પ્રવાહીની અંદર કેટલી લેવામાં આવશે ક્લિયર છે એક જ સપાટી મુક્ત કહેવાશે એક જ સપાટી મુક્ત એ પરપોટો કે બૂંદ બને છે બૂંદ બને છે કે પરપોટો બને છે એ બૂંદ કે પરપોટાની અંદરનું જે માધ્યમ છે તે પાણી છે પણ એની જે બહારની જે આખી સપાટી છે એ કોની સાથે ઘેરાય હવા સાથે ઘેરાયેલી છે એટલા માટેની પણ હવે આ જ વસ્તુ તું કોકો પીટી દાખલા તરીકે પૂરમાં ફૂંક મારી દે તો કોકો જે છે કોકો એની સપાટી તો છે ને સાથે સાથે તું એમાં ફૂંક મારી તો અમુક અણુઓ જે છે તે કોકોના પણ અંદર રહી જવાના ખ્યાલ આવે છે એટલે સપાટી કેટલી તો અંદરની સપાટી ને બહારની સપાટી ધ્યાન ખ્યાલ આવે છે પ્રેક્ટિકલ કરે વિચાર બરાબર છે કોકો પીવા જાવ કે કઈ બી પીવા પર ફૂંક માર દે પરપોટો આરામથી ખ્યાલ ચલાવ્યો આખામાં નહીં મારતા થોડુંક બાકી રહેલું હોય આટલું આમ તો બાકી રહ્યું હોય ને ત્યારે જ માર દેવાનું હા એ તો તમે એક્સપર્ટ ચાલો ખેંચવામાં એક્સપર્ટ એમ ચાલો નેક્સ્ટ આવશે આપણું કેસ નળી બરાબર છે કેસ નળી બધી આગળ ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી ઓનલાઈન આઈડિયા આવે છે તો હવે આપણે જોઈશું ચાલો કેસ નળી આપણે વાત આટલું ક્લિયર બાળકો ચલો નેક્સ્ટ છે હવે કેપિલારિટી રિએક્શન બહુ મસ્ત કોન્સેપ્ટ છે મજા આવે એવો કોન્સેપ્ટ કઈ જ નથી એક્ઝામમાં પૂછાય છે એટલે પણ જેમ કે કેસ નળી એટલે શું તો કે ભાઈ વાળ જે આવે ને આપણા વાળ એના જેવી એકદમ સ્મોલ નળી બરાબર છે જો એને કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે તો એમાં પ્રવાહી ઓટોમેટિકલી આકર્ષણ ત્યાં ચડવા લાગે ખ્યાલ આવે છે આ જે ઘટના છે તેને કહેવામાં આવે છે કેપિલારિટી શું કહેવામાં આવે છે કેપિલારિટી બરાબર છે આ જે શબ્દ બરાબર છે કેપિલારિટી જો કોઈ સાંકડી નળીને પ્રવાહીની અંદર ડુબાડો છો તે પ્રવાહી ઓટોમેટિકલી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ઉપર તરફ ખ્યાલ આવે છે આ જે ઘટના બને છે તેની પાસે આકર્ષણ બરાબર છે પહેલી વખત પહેલા બેચમાં આકર્ષણ વાળ ખેંચી નાખો એમ કે કેસ આકર્ષણ એમ કે કેસાકર્ષણ કેસાકર્ષણ એટલે યાદ રાખો ભાઈ કેસાકર્ષણ બરાબર છે કેસાકર્ષણ જ્યારે પણ કેપિલારિટી તમે શું કહો છો એની અંદર પ્રવાહીની અંદર લાગશે આકર્ષણ ક્લિયર છે એને શું તો કે ભાઈ એને કહેવાશે આપણું કેસાકર્ષણ હવે આ કેસાકર્ષણ બધાને જ ખબર છે કોઈ થાય છે કઈ જગ્યાએ હલગાવેલો માનતા માનેલી હોય ઘણા બરાબર છે
તો દીવાની અંદર તેલ તો આપણે ક્યાં પૂરીએ છીએ? નીચે પૂરીએ છીએ, અને દીવો તો ઉપર હલકતો હોય. પેલું ને એવું તો ઓટોમેટિકલી તમારું તેલ જે છે ત્યાં જવા લાગે, ઉપર જવા લાગે. તો એ ઉપર જવા લાગે છે કેપિલારિટી આકર્ષણને કારણે. ચાલો આ પણ ના જોયું હોય તો એના કરતા એક સિમ્પલ એક્ઝામ્પલ હજુ, બરાબર છે. ચાલો ચાલો હવે આ જે વસ્તુ છે તમને એક સિમ્પલ બીજે એક્ઝામ્પલ સાથે, જેમ કે આપણે કોઈ પણ વૃક્ષ પાણી પાતા હોય તો પાણી જે પાઈએ છીએ તો પાણી ક્યાં જાય છે? પર્ણ સુધી પહોંચાડીએ છીએ. એ પર્ણ સુધી આને કારણે પહોંચે કેશાકર્ષણને. કારણ કે જ્યારે તમે એનો મૂળનો છેદ લે, સોરી થડનો આડછેદ લે, થડની અંદર એને કહેશે, બરાબર છે, જલવાહિની. બરાબર છે. એ જલવાહિની અને વાહિની એ શું છે? કેપિલારિટી. કેપિલારિટી આપણે કઈ નળીઓ, બરાબર છે. કેશ નળી આપણા બોલપેનમાં, તમે બોલપેન જોઈ હોય, 2 રૂપિયા વાળી બોલપેન હોય તો એમાં તમે ચેક કરજો, અથવા વાળી બોલપેન, એમાં ઉપરથી થોડીક જગ્યા ખાલી રાખો, બરાબર છે. કારણ કે ઘણી તમારી ઇંક ઉડાવવાનું કારણ આકર્ષણ, ખ્યાલ આવે છે? એ ઉડાવવાનું કારણ આકર્ષણ. તો થોડીક જગ્યા ખાલી હોય, આગળની લસણી પાછળ, આગળ ચેક કરવા બેઠી. ચાલો ક્લિયર છે? છે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા, એટલે પાછળનો જે ભાગ છે તે આખે આખો પેક નહીં ગયો, બરાબર. થોડોક ભાગ શું કર્યું? બાકી રાખેલો. ક્લિયર છે? હે તો પછી લખા હે તો લખાય હો નહીં. એ પાછળ એ ખુલ્લું એટલા માટે રાખવામાં આવે છે કે હવા ત્યાંથી પ્રેશર ક્રિએટ કરે કે જેથી તારી સાઈન આગળ વધે. ક્લિયર? તો હવે તું કઈ નહીં, એક કામ કરજે, હવેથી તું એક કામ કરજે, સિમેન્ટ મારીને લાવજે કાલ, બરાબર. તારી પેનમાં પછી લખવાનું ટ્રાય કરજે. ત્યાં સુધી આમની અંદર ફસાયેલી ઇંક હશે ને ત્યાં સુધી એ લખાશે. પછી અમુક સમય નળી છે તે બ્લોક થઈ જશે, બ્લોક થઈ જશે. ઇંક હવે ફરી પાછી અંદર નહીં જશે. હા, શિયાળામાં થીજી જવાનું કારણ એક જ છે કે ભાઈ જે તમે ઇંક ભરેલી છે ને ઇંક, બરાબર, તેનું પ્રવાહી સ્વરૂપ થોડુંક ઘન રૂપાંતરણ, એટલા માટે થોડુંક તો કાણું હોય ને હોય. એમાં જો એ ખોલ, એની વચ્ચે થોડીક જગ્યા હશે, એર ગેપ હશે. અહીંયાથી ખુલે, એર ગેપ છે. થાય ને આ કઈ અહીંયા સુધી ટચ નહીં થયેલું હોય, આટલો જો આ ચેક કરવું હોય તો કરજો. કઈ આટલી ગેપ રહેલી, આઈડિયા આવે છે? ભાઈ જો આમાં વિદ્યાર્થીઓ કેટલા ખતરનાક, તરત જ સવાલ કરો તમે. જેમ કે આ બોલપેન છે, બરાબર, પાછળથી એર પ્રેશર લાગવાનું, એર પ્રેશર અહીંયાથી લાગે. ક્લિયર છે? આખી આખી જે આપણી ઇંક વાળી પેન, બરાબર છે, અહીંયા સુધી જતી હોય, આટલી ગેપ ખાલી રહેવાની, આટલી ગેપ ખાલી રહી છે, પ્લસ ગ્રેવિટેશન કારણે શું સમજ પડી કે પડી? આવે છે. બધામાં જ આવું થાય છે ભાઈ, એવું નથી કોઈમાં નહીં થાય, બધામાં જ આવું થાય છે. ક્લિયર? તમારે એને પ્રોપર રીતે એનું ઓબ્ઝર્વેશન તો તમને ક્લિયર થઈ ગયું? હા, એકદમ એટલે એકદમ પતલી નળી હોય ને ત્યાં જ થયા, ખ્યાલ આવે છે? પછી તમે મોટો પાઇપ મૂકી દો ને પછી ચાલ પાણી ઉપર જાય એમ થાય, ખ્યાલ આવે છે? ક્લિયર?
ચાલો વધીએ આગળ. એ બધી જ જગ્યા પર શું જોવા મળશે? કેપિલારિટી રિએક્શન. હે હા, બોલપેન ની અંદર પાછળ જે દેખાય છે તે હોય છે. ભાઈ જો હવે બતાવું છું. પહેલા આટલું ક્લિયર થયું કે નહીં? હવે તમને બતાવું છું, પ્રેક્ટિકલી બતાવું છું ભાઈ. બરાબર છે? એટલા બધા મને હવે નહીં મળતે એમ ભાઈ દોડી નહીં જાવ. ચાલો ચાલો જો કાલિયા સમજજો, કંઈક સમજજો શું કહેવા માંગે છે. અહીંયા સાંભળો, હું કેવું છું તે સાંભળો પહેલા. અહીંયા આગળ આપણે અહીંયા આગળ એકમાં કંઈક પ્રવાહી લીધેલું છે, બરાબર છે. હવે શું થાય છે તે સમજો. અહીંયા શું થયું? તો કે આ રીતનો એક પ્રવાહી છે. હવે એની અંદર જો આ એક કેસ નળી ડુબાડવામાં આવે છે. જોજો કે એકદમ ઝૂમ કરીને બતાવે છે. જો શું થયું? થોડુંક અંતર તરત શું થઈ બહાર આવી ગયું. ખ્યાલ આવે છે કે નથી આવતું? આવે છે? દેખાય? આ જ સેમ ખાસ જોવા ત્યારે તમે જો એસિડ લે એ શું છે? કેપિલારિટી. ખ્યાલ આવે છે કે નહીં? છે પણ તમારા લોકોને છે ને ઓબ્ઝર્વેશન હાવ ભંગાર છે એમ. જે જોવાનું હોય તે જોયા કરે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેપિલારિટી ની થઈ જાય જેવું કેવો થઈ ઉપર ચડી ગયો એવો નથી. ઘણાને તો એવું જ થાય, હું સર ઉપર ચડી ગયો બહાર નીકળી જાય. બહાર નહીં નીકળે. હાઈટ સુધી હા ઉભરાઈ શકે. આખી નળી તું અંદર નાખી દીધી, બરાબર છે, અને એની હાઈટ કરતા જો આટલી હાઈટ સુધી નળી હોય ઉભરાવાના ચાન્સ બાકી ઉભરા ચાલો ત્યારનો તો આટલા મોટા પાઇપમાં નહીં થાય એમ. નાનલી અમથી થાય. આ બોલપેન બતાવી તેનું કારણ શું? ઈઝી છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ પેલી પાઇપ ચાલો ક્લિયર થઈ ગયું. આ વસ્તુ ધ્યાન ડાઉટ છે કઈ નથી ને? આ વસ્તુ આઈડિયા રાખવાનો. હવે આ જ સેમ વસ્તુ આપણે મર્ક્યુરીની અંદર એમાં જોઈએ. હા પ્રેક્ટિકલ એક્ઝેક્ટ તમને તો આ ગેમ ચાલો અહીંયા આગળ જુઓ. આ મર્ક્યુરી છે. જેવું મર્ક્યુરીને નાખી અંદર તો શું થયું? જુઓ નીચે જતું રહ્યું, દેખાય? મર્ક્યુરી ક્યાં જતી રહી? નીચે જતી રહી, દેખાય? એટલે ઘનતા વધારે હોય એટલા ઉપર ચડવાની ખ્યાલ આવશે. એટલે જો મર્ક્યુરીને તમે કેપિલારિટી ટ્યુબમાં નાખશો તો ખ્યાલ આવે છે. અને અહીંયા આગળ જે આ બલ્બ રચાયો ને એને કહેવાય છે મેનિસ્કસ.
આઈડિયા આવ્યો ને? હા એ શું પૂછ ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મર્ક્યુરી વધારે હોવાને કારણે એ ઉપર ચડવાની હશે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ક્લિયર થઈ ગયું કે ના થયું? આકર્ષણ કે નહીં આવ્યો? આવ્યો? એ સમજાય? હા કે એટલે કઈ અમલ નહીં. બોલપેનમાં પાછળ જે પ્રવાહી નથી હોતું એ છે ને પ્રવાહ હોય છે. નેક્સ્ટ તો આપણે અહીંયા આગળ શોધવાનું શું? આપણે કોને આપણે શોધવાનું છે કે આ કેટલી ઊંચાઈ સુધી આ ઉપર સુધી છે. એ મારે શું કરવાનું? ખ્યાલ આવશે કે આપણું આ જે પ્રવાહી છે તે કેટલી ઊંચાઈ સુધી કેલ્ક્યુલેટ કરવાનું. રેડી? ચાલો તો એના માટે એકદમ સિમ્પલ. ચાલો શું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આગળ બે ત્રિજ્યાને આપણે ધ્યાન પેલી ત્રિજ્યા ધ્યાનમાં લેવાની. એક ત્રિજ્યા કઈ કે આપણી કેપિલારિટી ખબર છે? કેપિલારિટી. બીજી જે ત્રિજ્યા ધ્યાનમાં લેવાની તો કે ભાઈ આ જે નંબર ઓફ ત્રિજ્યા કેટલી છે? એક છે આપણી કઈ ત્રિજ્યા? એ ટ્યુબ છે આપણી કેશ નળી. કેશ નળીની ત્રિજ્યા આપણે અહીંયા ધારી લેશું ધારો કે ખબર પડશે ને? માપતા આવડશે ને કેશ ત્રિજ્યા? યાર કઈ આ આપણી કેસ નળી એમ હંભેથી જુઓ આવું કાણું દેખાય? આવું થાય એની દેખાય. તો આપણે જે ત્રિજ્યા જોઈએ છીએ તે અત્યારે ખ્યાલ આવે છે? આ ત્રિજ્યા અને બીજી એક ત્રિજ્યા છે જે મેનિસ્કસ આપણે લઈ આર મેનિસ્કસ. મેનિસ્કસ તો કે જ્યારે પણ તમે કેમિસ્ટ્રી તો એમાં તમે જોયું હશે કે જે બ્યુરેટની અંદર તમે કોઈ પ્રવાહીને ભરો છો તો ત્યાં આગળ કંઈક આવું રચાય ભાગ થાય પેલું કોઈ દાડો પેલું તો આ જે છે તેને કહેવાશે નામ મેનિસ્કસ. બરાબર છે? અર્ધચંદ્રાકાર ભાગ. બરાબર છે? હવે અર્ધચંદ્રાકાર ભાગ દેખાશે છે જેને આપણે એ મેનિસ્કસ છે એની ત્રિજ્યા ક્લિયર છે? તો મારે અહીંયા આગળ જ્યારે પ્રવાહીને શું કરવામાં આવે છે તો કે ભાઈ પ્રવાહીની અંદર જ્યારે આ ટ્યુબ કાઢવામાં આવે આ કેટલી સમજ પડશે? એની પડશે. ચાલો તો એ કઈ રીતના ચડશે કે આપણને ખબર જ્યારે પણ નહીં નીચેના ભાગ આ જ તે અહીંયાથી તમે પણ જ્યારે કેમિસ્ટ્રી બલ્બ જે બરાબર છે કર્યા હોય કર્યા પ્રેક્ટિકલ
ચાલો એટલે એની અંદર એને જ તમારું ખબર નહીં પ્રેક્ટિકલ બતાવી ગયા હોય તો ખબર નહીં, બરાબર છે. ટાઇટ્રેશન પ્રેક્ટિકલ લાલ થઈ જાય મેડમ આવે. ચાલો ચાલો આ બધી વસ્તુ કઈ કામનું તો ચાલો આ જે બલ્બ છે તેના આધારે આપણે ત્યાં આગળ શું થશે બરાબર છે છે એકની ત્રિજ્યા છે તે હવે મારે કરવાનું છે અરે અહીંયા શું તો અહીંયા આગળ જુઓ આગળ કઈ આ જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા તો આપણે પૃષ્ઠતાણનું એક એમાં મારી પાસે r ની વેલ્યુ નથી. r એટલે મેનિસ્કસની ત્રિજ્યા હું કઈ રીતના શોધું? આ છે તે છે r છે બરાબર પાસે છે આ કિંમત r ની કિંમત આવશે કેટલી a માઈનસ કે કોઈ પણ તરલ છે પર કેટલું એના પર આધાર રાખશે ના દબાણ પર તેના પર દબાણ પર તો આપણે એક સૂત્ર ભણી ગયેલા તમને યાદ હોય તો આની જગ્યાએ શું મૂકાય pi માઈનસ p આ એટલે અંદરનું દબાણ બહારનું તો બહારનું દબાણ કેટલું એટમોસ ખુલ્લું છે ને અંદરનું દબાણ એટલે આ પણ શું હતું અંદરનું દબાણ બહારનું દબાણ આ રોજી h બેઠા આવશે લખી દઈએ બોલો લખાશે અરે શું શોધો હાઈટ શોધો h is cos આવશે છેદમાં રો જી સરળ છે ને ચાલો એટલે આ તમારું એનું સૂત્ર આવી ગયું બરાબર છે ક્લિયર છે 2s છેદમાં રો જી બરાબર છે થીટા જે છે થીટા ધારો કે 0 હોય તો 0 હોય તો શું થશે તો કે ભાઈ મેનિસ્કસ ની અંદર જો થીટા ઋણ હોય તો પ્રવાહી છે તે નીચે ઉતરશે અને થીટા જે ઉપર હશે આગળ શું 0 સુધી આગળ વધશે બરાબર થીટા ગ્રેટર ધેન થીટા છે તે ધન હોય ઉપર ચડશે અને તમારો મેનિસ્કસ કેવો રચાશે તે પણ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની બાકી છે કેમ કે અત્યારે આપણે એવું પાણી જ્યારે પ્રવાહીની પાણી છે તે તો મેનિસ્કસ આ ટાઈપનો આ જ વસ્તુ તમે પારામાં લેશો પારાની અંદર તો મેનિસ્કસ
આ વસ્તુ ખાસ ધ્યાનમાં ક્લિયર. હા, ઘનતાના આધારે થશે. જો ઘનતા વધારે હશે સરળતાથી ઉપર ચડી શકવા ખ્યાલ આવશે. એટલે જો તમે પણ કેપિલારિટી એને એની અંદર પારાની અંદર પારાની અંદર આ રીતનો રચે પડી ગઈ. આઈડિયા આવ્યો? આ વસ્તુ ડાઉટ છે કઈ? તો છેલ્લી થિયરી ડિટર્જન્ટ અને બરાબર છે. તો ડિટર્જન્ટ ને પૃષ્ઠતાણ એકદમ સરળ વસ્તુ છે બરાબર છે. ડિટર્જન્ટનો ઉપયોગ શેના માટે કરવામાં આવે બરાબર છે. ડિટર્જન્ટ નો સ્વભાવ ધરાવે છે. તમે 10 બરાબર છે. સેલની રચના એવું કંઈક આવતું, સ્ટાઇલની નહીં, સેલની બરાબર છે. હા, ધ્યાન આપજે. ચાલો ક્લિયર છે. તો સેલની જે રચના છે, સેલ કોણ છે બરાબર છે. ઓબામા પૂર્વ રાષ્ટ્રપતિ યુએસ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાનો, ત્યારે જો બાઇડન છે એના પહેલા પેલો હતો લસણ ટ્રમ્પ, એના પહેલા હતો ઓબામા, એની વાઈફ નું નામ મિશેલ. ક્લિયર છે. તો અહીંયા ડિટર્જન્ટ ને પૃષ્ઠતાણની વાત કરીએ તો સુતરાઉ કાપડ કે કોઈ બીજા કાપડ છે એના ઉપર જ્યારે ગ્રીસ લાગી ગયું બરાબર છે તો ડાઘા છે તે ડિટર્જન્ટ કે સાફ કરવા આ પ્રક્રિયાને તમે સારી રીતે સમજો. એટલે કે સરળતાથી તમે એને દૂર કરવું હોય એના માટે તમે ઉપયોગ કરો. તો પાણી વડે જ્યારે એને ડાઘા જતા પણ આનું કારણ શું છે? કેમ ભીંજવતું નથી? તો એના માટે આપણને ખબર છે કે સંપર્ક કોણ હશે? ગ્રેટર ધેન 90 હશે. આપણે કંઈક પેલું વાળું એક્ઝામ્પલ જોયેલું કે કમળ છે તેના પર જ્યારે પાણી છાંટવામાં આવે તો શું થશે? આખે ને આખું રહી જશે. એટલા માટે પેલું બતક હોય તો એને કોઈ પણ દિવસ પાણી ભીંજાવી શકતું ખ્યાલ આવે છે ને? બતક છે તેને જઈ શકતું બરાબર. એનાટું રોજ આવવું પડે, યાદ રહે આવું. ચાલો ક્લિયર થઈ ગયું? કંઈક આવેલું હા, નયા વગર જ રહીએ. ક્લિયર છે. નેક્સ્ટ હવે શું થાય છે કે જે આ ચીકણા પદાર્થ છે એના માટે આ પ્રમાણ ડિટર્જન્ટમાં હેરપિન એક છેડો કે એને શું કરશે? આકર્ષિત કરશે. આપણે કંઈક ધ્રુવ્ય પૂંછડી કે અધ્રુવ્ય નામ સાંભળે અને અધ્રુવ્ય કોની અંદર? તો કે ભાઈ જે પણ ડાઘા હશે તેની તરફ અધ્રુવ્ય જશે અને જે ધ્રુવ્ય હશે તે પાણીની અંદર ઓગળી જશે અને એને કારણે એક સાંકળ બનશે. એને કારણે શું થશે? ડાઘો જે હશે તેને કરી દેશે. ખ્યાલ આવશે? એટલે તમે અહીંયા જોઈ શકો જેમ કે અહીંયા આગળ સાબુના અણુઓ નાખવામાં આવે તો આવા હેરપિન જેવા હશે. નાના હેરપિન જેવા હોય એટલે શું થશે? તરત જ તે જે પેલા ગ્રીસ છે શું થઈ જશે? વ્હાઈટ થઈ જશે અને ઉપરનો જે પાર્ટ છે તે આકર્ષિત. એટલા માટે શું થઈ જશે? તો કે ત્યાંથી ગ્રીસ કે એવી બધી વસ્તુ હશે તે સરળતાથી ડિટર્જન્ટ એટલે કે કપડાં જે આપણે ધોઈએ છીએ એ કપડાં ધોવામાં પણ શેનો થઈ જાય? તાણની ઘટ. ક્લિયર થઈ ગયું? આ સાથે આપણું અહીંયા થાય છે ચેપ્ટર બરાબર છે. હવે આના જે બરાબર છે હવેના જે ચેપ્ટર છે બહુ પક્કું ચેપ્ટર છે, આરામથી આવડી જાય એવા ચેપ્ટર છે. લગભગ તમારી એક્ઝામમાં 13 ચેપ્ટર સુધી હશે બરાબર. 13, 11, 12 અને 13 એટલે ટ્રાય કરશું બરાબર છે. 12મું ચાલુ કરી દે. ક્લિયર? 12મું એટલે 11મું પતશે એટલે એમ પછી એમ એટલે તમારી દ્વિતીય કસોટી 12મું ધોરણ બને તેટલું સ્ટાર્ટ કરી દેશું. ક્લિયર? હે હા, એ જેટલું ચાલે એટલે આપણે તો 15 પતાવવાના છે બરાબર છે.
ટ્રાય એવી છે કે તમે બધા ચેપ્ટર પૂરા થઈ જાય પછી પેલી તકે 12મું ચાલુ કરી દઈએ બરાબર છે તમારી એક્ઝામ ક્યારે આવશે એપ્રિલ વાર્ષિક પરીક્ષાની કસોટી બરાબર છે જાન્યુઆરી ત્યાર પછી માર્ચમાં બોર્ડની એક્ઝામ એ માર્ચની એક્ઝામ પતશે એટલે એપ્રિલમાં બરાબર છે 12મું સ્ટાર્ટ એનું વેકેશન અહીંયા કોઈ વેકેશન આવે નહીં ભાઈ 12મા ધોરણમાં કોઈ આવે નહીં ભાઈ વેકેશન આવે કઈ આપણે અહીંયા બરાબર 1 મે લગભગ બરાબર છે હે તો તાપમાં હું તા લે તો કઈ નહીં ઘરે એસી માં બેસજો ને ઓનલાઈન ભણજો એ 12માનું જોશું ભાઈ હજુ 12મું છે બરાબર છે ક્યારે ચાલુ થશે પણ જો ઘણાને તૈયારી કરવી હોય તો હું 12માના લેક્ચર બરાબર છે પણ ઓનલાઈન ચલો આજે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચર બાય